ગાંધીનગરમાં 5 થી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાળકી રાત્રે વોશરૂમ માટે ગઈ ત્યારે આ ઘટના ઘટી। જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસે 2 શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। માત્ર નાની 5 થી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગાંધીનગર શહેરમાં તે વોશરૂમ ગઈ ત્યારે આ ઘટના ઘટી હતી। ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। 2 શકમંદોની પોલીસે અટકાયત પણ કરી છે। તો ગાંધીનગરમાં આ ઘટના ઘટી જેમાં માત્ર 5 થી 6 વર્ષની આ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। કોના દ્વારા આચરવામાં આવ્યું છે આખરે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। આ ઉપરાંત 2 શકમંદોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। આ બાળકી રાત્રે જ્યારે વોશરૂમ માટે ગઈ ત્યારે આ ઘટના ઘટી હતી। જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। તો ગાંધીનગરમાં ઘટના ઘટી છે જેમાં પોલીસે 2 શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ 5 થી 6 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। હિરેન, ગાંધીનગરમાં કયા વિસ્તારની ઘટના અને બીજું એ કે જ્યારે બાળા વોશરૂમ ગઈ તેના માતા પિતા ક્યાં હતા, કઈ રીતે આખી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે? તો પોલીસે 2 શકમંદોની અટકાયત પણ કરી લીધી છે। આખી આ ઘટના જે ગુજરાત માટે ખરેખર આ કલંકિત ઘટના કહી શકાય। માત્ર 5 થી 6 વર્ષની આ બાળકી છે। હિરેન, વધુ વિગતો જણાવશો આ ઘટના અંગે? તો લાગે છે કે કઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો છે। અમે ચોક્કસથી ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જિલ્લા પોલીસ વડા હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે। આ માસૂમ બાળકી પર જ્યાં દુષ્કર્મની ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે। માત્ર 5 વર્ષની આ બાળકી જે વોશરૂમ કરવા ગઈ અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કોના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। શકમંદોની પૂછપરછ પર કરવામાં આવી રહી છે। જી હિરેન, તપાસના આધારે પોલીસના સૂત્રોનું કહેવું છે કે જાણભેદુ અને નજીકમાં રહેતા વ્યક્તિઓએ જ આ કૃત્ય કર્યું છે અને એવા 2 લોકોની અટકાયત મોડી રાત્રે પોલીસે કરી લીધી છે। ગાંધીનગરના સેક્ટર 24 વિસ્તાર કે જે ઝૂંપડપટ્ટી આવેલી છે એ ઝૂંપડપટ્ટીમાં રહેતું આ પરિવાર છે અને એ પરિવારની દીકરી 5 થી 6 વર્ષની અંદાજે રાત્રે પરિવાર જ્યારે ભજનમાં ગયો હતો ને 12 વાગ્યા પછી લગભગ આ દીકરી વોશરૂમ માટે બહાર ગઈ હતી। એ સમયે આ દુર્ઘટના બની છે। બાળકી પરત આવી ત્યારે થોડાક લોહીના ડાઘા અને એને દુખાવો થતો તે પ્રકારની ફરિયાદ પરિવારને કરતા ડોક્ટરોનો સંપર્ક કર્યો હતો। ડોક્ટરે પ્રાથમિક તપાસના આધારે આ પ્રકારે દુષ્કર્મ હોવાની પુષ્ટિ કરી હતી। પોલીસે તાત્કાલિક જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ છે તે અત્યારે પણ ત્યાં પહોંચેલા છે અને તપાસ કરી રહ્યા છે। પ્રાથમિક તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 2 લોકોની અટકાયત કરી એમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે। આભાર તમામ વિગતો માટે હિરેન। જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું। માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા હતા અને અત્યારે વધુ તપાસ અત્યારે જારી છે। ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવ્યું છે જેની પૂછપરછ અત્યારે જારી છે જો શંકાસ્પદ છે અને FSL અને વધુ તપાસ અત્યારે પોલીસ દ્વારા જારી છે। બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે। सर हिंदी में